હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગાલા અસાઇનમેન્ટ એની અંદર ગણિત વિષય એની અંદર પ્રશ્ન પત્ર નંબર 1 અને એનો વિભાગ ડી સોલ્યુશન કરીશું. સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો આખા પ્રશ્નપત્ર 1નું સોલ્યુશન તમારી જે ગાલા અસાઇનમેન્ટની બુક છે એની અંદર આપેલા છે, પરંતુ એવા કેટલાય વિદ્યાર્થી મિત્રો છે કે જેને વસાવેલી નથી અથવા તો વસાવી શકતા નથી. એમની માટે આપણે આવી સ્પેશિયલ સિરીઝ ચાલુ કરી છે. ઓકે, કે જેની અંદર પ્રશ્નપત્ર 1થી લઈને પ્રશ્નપત્ર 5 સુધીનું કહીએ તો સોલ્યુશન તમને આપવામાં આવશે. મિત્રો, પીડીએફ તમે ફ્રીની અંદર મેળવી શકો છો, કંઈ વાંધો નથી. લિંક ઇન ડિસ્ક્રિપ્શન એટલે કે ડિસ્ક્રિપ્શનના અંદર વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક છે, ત્યાંથી તમને દરેક પીડીએફ ફ્રીની અંદર મળતી રહેશે. જોઈએ એની અંદર 47મો પ્રશ્ન છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. તો એના અંદર જોઈએ તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદે. ઓકે, હું તમને સમજાવી દઉં કે જો કોઈ એક ત્રિકોણ છે, આ ત્રિકોણ સમજી લો, અને એક બાજુને સમાંતર દોરેલી, કે આ એક બાજુ છે એને સમાંતર દોરેલી આ રેખા છે, સમાંતર દોરેલી બાકીની બે બાજુ એટલે કે આ બાજુ અને આ બાજુને ભિન્ન બિંદુ એટલે કે આ બિંદુ અને આ બિંદુની અંદર છેદે, તો તે બે બાજુઓ, આ બે બાજુઓ છે એના પર કપાતા રેખાખંડો જે કપાય છે, આ રેખાખંડો કપાય છે, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તે આ બે બાજુઓનું સમપ્રમાણ એટલે કે સરખા પ્રમાણની અંદર વિભાજન કરે છે. સમજાઈ ગયું? આગળ જોઈએ તો પક્ષ, તો ત્રિકોણ એબીસીની બાજુ બીસીને સમાંતર રેખા બાકીની બે બાજુઓને એબી અને એસીને અનુક્રમે ડી અને એફ ઈની અંદર છેદે છે. ઓકે, તો આ ત્રિકોણ કહી દઈએ, આને એબીસી, એ બી સી આવી રીતે નામ આપી દઈએ. એની અંદર જે પક્ષ રહ્યો એ તમારે આના ઉપરથી જ બનાવવાનો હોય છે. ઓકે, તમે અહીંયા એબીસી નામ આપ્યું છે, એની જગ્યાએ તમે ડી, એફ, ઈ અથવા તો બીજું કંઈ નામ આપી શકો છો તમારી રીતે. ઓકે, તો જોઈએ તો જો કોઈ ત્રિકોણની એક બાજુને સમાંતર એટલે કે આપણે એવું માની લેવાનું કે ત્રિકોણ એબીસી એ જ ત્રિકોણ છે, એની બીસી બાજુ છે, એને સમાંતર એટલે કોઈ એક બાજુને એટલે કે આપણે બીસી બાજુ લઈ લીધી, એને સમાંતર દોરેલી રેખા એટલે કે આ સમાંતર એલ રેખા દોરી દીધી, બાકીની બે બાજુ એટલે કે એબી અને એસીને ભિન્ન બિંદુઓના અંદર છેદે છે, તો તે બાજુ પર કપાતા રેખાખંડો એટલે કે અહીંયા આપણે રેખાખંડો ડી અને ઈ છે એની અંદર છેદે છે. આપણે એ પક્ષ થયો. એના પછી જોઈએ સાબિત શું કરવાનું છે કે એડી ભાગ્યા ડીબી, આ એડી છે, આ બાજુ એડી એના સમાંતર છે બીડી, પીવાની નહીં હો. જોઈએ એઈ સમાંતર ઈસી. ઓકે, એ સાબિત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સાબિતી આપણે જોઈ લઈએ. સાબિતી છે કે બીઈ એટલે કે આ બી અને સીડીને દોરો એટલે કે જોઈન કરવાના, અને ડીએમ એટલે કે કાટકોણ રચવાનો છે. ડીએમ અને ઈએનનો કાટકોણ રચો. ડીએમ, જ્યાં ડીએમ છે, ડીએમ થાય એ આને કાટખૂણો કરે છે, કાટખૂણે એસી, અને ઈએન એ એડીને કાટખૂણે. ઓકે, તો જોઈએ હવે ત્રિકોણ એડીઈ. કયો ત્રિકોણ? એડીઈ. ત્રિકોણ એડીઈ એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો મિત્રો પહેલાં આવી રીતે ડાયરેક્ટ નહીં કરી દેવાનું. પહેલાં આપણે સૂત્ર લખવાનું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ, એવી રીતે લખવાનું. પછી ત્રિકોણ એડીઈ એની અંદર 1/2 ગુણ્યા એડી અને ઈએન. ઓકે, આ ઈએન એ લેવાનું, એડી ગુણ્યા ઈએન, અને આગળ બીડીઈ, આ બીડી છે, બીડીઈ ત્રિકોણ બીડીઈ માટે આ રહ્યું એમ જ ત્રિકોણ બીડી માટે 1/2 ડીબી, આ ડીબી ગુણ્યા ઈએન. ઓકે, એડીઈ બરાબર 1/2 ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ, અને ડીઈ બરાબર 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ, એટલે કે આ બીજાનું આવ્યું, કે બીજા બે ત્રિકોણોનું આવ્યું. એડીઈ માટે બીજું અંતે આપણે જોઈએ તો બીજું શું થાય એડીઈ માટે, 1/2 ગુણ્યા એઈ થાય. આ સાઈડનું આપણે પહેલાં આ સાઈડનું કર્યું, હવે આ સાઈડનું ઓકે, તે એડી ગુણ્યા એઈ ગુણ્યા ડીએમ એવી જ રીતે, અને ડીઈસી આ ત્રિકોણ માટે, ડીઈસી માટે 1/2 ગુણ્યા ઈસી ગુણ્યા ડીએમ. ઓકે, તો એવી જ રીતે આપણે આ એડી છેદની અંદર બીડી બરાબર 1/2 ગુણ્યા
AD ગુણ્યા EN નીચે DB ગુણ્યા EN બરાબર AD ગુણ્યા DB એ આપણો રિઝલ્ટ નંબર એટલે કે પરિણામ નંબર 1 થયું. અને એવી જ રીતે આ સાઈડ છે કે ADE ભાગ્યા DE બરાબર 1/3 ગુણ્યા AE ગુણ્યા DM ભાગ્યા 1/3 ગુણ્યા EC ગુણ્યા DM. ઓકે, તો DM ઉડી ગયા, 1/3 ઉડી ગયા બરાબર આપણને જવાબ મળ્યો AC ભાગાકારની અંદર EC બરાબર બીજું પરિણામ થયું. હવે આ આખી તમારી લાઈન ગોખી લેવાની. ઓકે, ગોખી તમને યાદ હોવી જ જોઈએ, સમજી લેશો તો પણ વધારે સરળ રહેશે કે ત્રિકોણ BDE અને DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલ ત્રિકોણ છે. તેથી BDE બરાબર DEC 1, 2 અને 3 પરથી આપણે શું જોવા મળશે કે AD ભાગાકારની અંદર DB બરાબર AE ભાગાકારની અંદર EC. આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણો 48મો પ્રશ્ન છે કે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર શેની ઝડપથી દૂર જઈ રહી છે, સેન્ટીમીટરની ઝડપથી. ઓકે, જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચો હોય તો 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી ચોપડીનો જે પેલો દાખલો છે, તમારી ચોપડીનો જ દાખલો છે. ઓકે, આ જે તમારી ચોપડીની અંદર આપેલો છે એ જ દાખલો છઠ્ઠા પાઠની અંદર છે, છઠ્ઠા પાઠનો દાખલો છે. ઓકે, તો એક ત્રિકોણ જ રચે છે. આ પણ જોઈ શકો છો. અરે યાર, આ ત્રિકોણ જ રચે છે ABE અને અહીંયા CD એ છોકરીની ઊંચાઈ છે. જો કે ધારો કે AB એ વીજળીનો થાંભલો છે. ઓકે, અહીંયા દર્શાવેલું છે કે AB જે છે એ વીજળીનો થાંભલો અને CD એ વીજળીના થાંભલાથી 4 સેકન્ડ ચાલ્યા પછી પરિસ્થિતિની અંદર છોકરીનું સ્થાન દર્શાવે છે. જુઓ આકૃતિ આપણને આપેલી છે. આકૃતિ પર જોઈ શકાય છે કે DE, જ્યાં DE છે એ છોકરીનો પડછાયો છે. DE છોકરીનો પડછાયો. ધારો કે DE એ x મીટર છે, DE એ x મીટર છોકરીનો પડછાયો. તો BD, ઓકે, જ્યાં BD છે બરાબર 1.2 ગુણ્યા 4 સેકન્ડની અંદર હતો અને 1.2 ગુણાકાર કરીએ તો 4.8. આગળ જોઈએ તો આપણે કેટલા હતા, BD બરાબર 1/3 ગુણ્યા 4 કરે એટલે કે 4 સેકન્ડ પછી કેટલા મીટર દૂર ગઈ હશે, તો 4.8 એટલે કે 48. આપણે કહીએ ને 4.8 મીટર દૂર ગઈ હશે. ત્રિકોણ ABE જોઈએ, અહીંયા ત્રિકોણ AB બને છે, જોઈ લેજો. આ ત્રિકોણ ABE છે એની અંદર અને CDE આપેલું છે કે આ જે CDE છે આ પણ એક ત્રિકોણ જ છે. ઓકે, આ પણ એક ત્રિકોણ છે. CDE એ બીજો ત્રિકોણ છે એની અંદર માં, એટલે કે AB ત્રિકોણ અને CDE ની અંદર B બરાબર D ખૂણો થાય. વિદ્યાર્થી મિત્રો, જે B ખૂણો છે એને સમાંતર ખૂણો છે B. તમે જોઈ શકો છો આ D ખૂણો અહીંયા થાય છે અને આ B, એટલે કે કાટકોણ જ છે બંને. આગળ દરેક 90 અંશનો છે કારણ કે વીજળીનો થાંભલો અને છોકરી જમીન પર શિરોલંબ છે. E સમાંતર E એક જ ખૂણો છે. ઓકે, જે E છે એ CD ની અંદર પણ સમાંતર છે અને ABE ની અંદર પણ સમાંતર છે, એટલે કે એક જ ખૂણો છે. એટલે ત્રિકોણ ABE અને ત્રિકોણ CDE ખૂબ સમરૂપતાથી સમરૂપ છે. BE ભાગ્યા DE બરાબર AB ભાગ્યા CD થાય, એટલે 4.8 વત્તા x ભાગ્યા x બરાબર 4.6 ભાગાકારની અંદર 0.9, એટલે કે 90 સેન્ટીમીટર બરાબર 90 ભાગ્યા 100 બરાબર 0.9 મીટર થાય. ઓકે, તો 4.8 પ્લસ x બરાબર 4x, 3x બરાબર 48 અને x બરાબર આપણને 16 નહીં એટલે કે 1.6 મળે છે. એટલે કે 4 સેકન્ડ ચાલ્યા પછી છોકરીનો પડછાયો બરાબર 1.6 મીટર લાંબો હોય. એના પછી જોઈએ આપણો પ્રશ્ન નંબર છે 49મો પ્રશ્ન છે કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 મીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુનું માપ શોધવાનું છે. એની અંદર પણ દાખલો જ છે, આપણે જોઈ લઈએ. 4 માર્ક્સના પ્રશ્નો છે આ, એટલે ગણવા તો પડશે. ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો જે કહેવાય
એ x સેન્ટીમીટર છે. આથી તેનો વેદની લંબાઈ બરાબર x માઇનસ 7 સેમી થાય. અને કાટકોણ ત્રિકોણનો કર્ણ બરાબર આપણને આપ્યા છે 13 સેન્ટીમીટર. પાયથાગોરસનો પ્રમેય તો તમને ખબર છે. તો પાયો 1/2 પાયાનો વર્ગ વત્તા વેદનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર પાયો જે આપણે x ધારી લીધો છે તો x² પ્લસ અને જે વેદ એ છે x માઇનસ 7 સ્ક્વેર બરાબર 13નો વર્ગ બરાબર 13નો વર્ગ 169 થાય અને xનો વર્ગ વત્તા આ xનો વર્ગ વત્તા 14 ગુણ્યા 2 બરાબર 14x અને વત્તા 7નો વર્ગ બરાબર 49 થાય. અને એ 49 ઓકે 49. અને આગળ જોઈએ તો અહીંયા xનો વર્ગ વત્તા xનો વર્ગ થઈ જશે 2xનો વર્ગ માઇનસ 14x માઇનસ જે આ 49ને આ સાઈડ લઈ ગયા અને માઇનસ થયા વત્તા હતા એટલે માઇનસ થયા 169ના અંદરથી 59 બાદ કર્યા તો 120 મળ્યા. 120ને આ સાઈડ લાવ્યા તો માઇનસ થઈ ગયા જે બરાબર આ સાઈડ 0 મેક્યો. ઓકે બરાબર આપણને 2 વડે ભાગ્યા છે. જોઈ લેજો અહીંયા બંને આખા સમીકરણને 2 વડે ભાગ્યા છે કારણ કે ભાગી શકાય. અહીંયા પણ 2 આવે અહીંયા પણ 2 આવે અને અહીંયા પણ 2 આવે. ઓકે એટલે xનો વર્ગ માઇનસ 7x માઇનસ 60 બરાબર 0. હવે આપણે એને અવયવ પાડીશું તો 7 બાદબાકી આપણને 7x મળવી જોઈએ ને ગુણાકાર આપણને 60 મળવો જોઈએ એવા અંક લેવાના છે. તો 12 × 5 = 60 માઇનસ 12 વત્તા 5 એટલે કે માઇનસ પ્લસ માઇનસ 12ના અંદરથી 5 જાય તો 7x આપણને મળી જાય છે. ઓકે એટલે કમ્પ્લીટ જ છે. તો આપણે કોમન કાઢી લીધા. અહીંયા x કોમન નીકળ્યો એ જોજો અહીંયા x કોમન નીકળ્યો તો x માઇનસ 12 અને અહીંયા પણ આપણે અહીંયા લખી દઈશું x માઇનસ 12 અને વત્તા અહીંયા 5 કરી દઈશું બરાબર 0. તો x માઇનસ 12 અને x પ્લસ 5 એ આપણો જવાબ મળ્યો. x આ સાઈડ માઇનસ 12ને આ સાઈડ લઈ જશો તો પ્લસ 12 થશે એટલે કે 12 મળ્યો જવાબ. અને આ સાઈડ x પ્લસ 5 હતા પ્લસ 5ને આ સાઈડ લઈ જશો તો માઇનસ મળ્યા. ઓકે તો ત્રિકોણના પાયાની લંબાઈ કદી ઋણ ના હોઈ શકે એટલા માટે આપણને ખબર છે કે ત્રિકોણનો પાયો જે કહેવાય એની લંબાઈ એ ઋણ ના હોઈ શકે એટલા માટે માઇનસ x શક્ય નથી. બરાબર x બરાબર 12 આપણને મળશે. આથી ત્રિકોણનો પાયો બરાબર x બરાબર 12 સેન્ટીમીટર અને વેદ બરાબર x માઇનસ 12 બરાબર 12ના અંદર સાજા તો 5 સેન્ટીમીટર વેદ આપણને મળ્યો. આમ આપેલા ત્રિકોણની બાકીની બે બાજુના માપ 12 સેમી અને 5 સેમી છે. આગળ 50મો પ્રશ્ન જોઈ લઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો 50મો પ્રશ્ન છે આપણો કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોય તો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણો પ્રશ્ન હતો કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોય તો પ્રથમ વર્ષનું ઉત્પાદન અને 10મા વર્ષનું ઉત્પાદન પ્રથમ 7 વર્ષોના કુલ ઉત્પાદન ટીવીની સંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમારે એ જણાવવાનું છે કે આ પ્રશ્ન એ કયા ચેપ્ટરને લગતો છે. ઓકે તો દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધતી હોય તો પ્રથમ દ્વિતીય તૃતીય વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવે એટલે કે સમાંતર શ્રેણી 5મા પાઠનો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે. ધારો કે nમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા an થાય બરાબર. આથી a3 બરાબર 600 અને a7 બરાબર 700 બરાબર a પ્લસ 2d બરાબર 600 અને a પ્લસ 6d બરાબર 700 આપણે ખબર પડે છે. સમીકરણ ઉકેલતા d બરાબર આપણને 25 મળે અને આ બે સમીકરણને એને આપણે ઉકેલીએ તો d બરાબર આપણને 25 મળશે અને a બરાબર 500 કહીએ તો 550 મળે. ઓકે મિત્રો d શોધવાનું એક બીજું પણ સૂત્ર છે કે d બરાબર am માઇનસ an ભાગ્યા m માઇનસ n. ઓકે આવો પ્રશ્ન એટલે કે આવું સૂત્ર છે. am અને an નું આપણે જોઈએ તો am બરાબર જે મોટી હોય રહી. ઓકે એટલે કે એ 7 એની આપણે 700 માઇનસ 600 કરવાના એ 3 ભાગ્યાકારની અંદર 7 માઇનસ 3 કરવાના. 7ના અંદર 3 જતો 4 નીચે અને ઉપર 100 બરાબર આપણને 25 એ જવાબ મળી જશે. ઓકે ડી બરાબર 25
અને એવી જ રીતે તમારે એ શોધવા હોય તો આપણે અહીંયા એક સૂત્ર છે 600 બરાબર a પ્લસ 2d. ઓકે, એ આપણે શોધવાનો છે. ઓકે, 2d બરાબર d બરાબર 25 આપણને મળી જશે. 2 25 ગુણ્યા 2 બરાબર 50 છે અને આ સાઈડ 600 છે. 600ની અંદરથી 50 બાદ કરીએ બરાબર આપણને એ જવાબ મળશે, એટલે 550 મળે છે. ઓકે, આથી પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 550 હશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે હવે A10 એટલે કે 10મા વર્ષની અંદર a પ્લસ 9d આપણે કહી શકીએ તો 550 વત્તા 9 ગુણ્યા 25 બરાબર 775 જવાબ વિદ્યાર્થી મિત્રો આવે. આથી 10મા વર્ષે ઉત્પાદિત સંખ્યા ટીવીની 775 હોય. એવી જ રીતે વળી S7 એટલે કે 7મા વર્ષના ઉત્પાદિત ટીવીની સંખ્યાનો કુલ સંખ્યા તો 7/2 ગુણાકારની અંદર 2 ગુણ્યા 550 વત્તા 7 માઇનસ 1 અને ગુણ્યા 25 બરાબર જોઈએ તો અહીંયા 550 ગુણ્યા 2 કરીએ તો 1100 થઈ જશે, વત્તા 7ના અંદરથી 1 જાય તો 6 અને ઓકે 6 અને 6 ગુણ્યા 25 કરીએ તો 150. ઓકે, તો 6 ગુણ્યા 25 થશે તો 150. તો વિદ્યાર્થી મિત્રો કુલ 6 ગુણ્યા 25 એટલે આપણે 150 એ તો ખબર પડી ગઈ. 1100 વત્તા 150 કરી અને એને 7/2 વડે ગુણવાના છે તો આપણને જવાબ મળશે 4375. ઓકે, તો પ્રથમ 7 વર્ષના અંદર ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા 4375. એવી જ રીતે આગળ જોઈ લઈએ. આગળ છે આપણો પ્રશ્ન નંબર કયો? પ્રશ્ન નંબર છે 51. નીચેનું કોષ્ટક એક વિસ્તારના 25 વિસ્તારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો યોગ્ય રીતથી ઉપયોગ કરીને શોધો. ઓકે, તો પોતાની રીતે તમને જે ફાવે એ રીતે મધ્યક શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના અંદર પણ 51 પ્રશ્નની અંદર પણ જોઈ લઈએ કે કઈ રીતે આપેલું છે. જોઈએ 54માં આવી ગયો યાર. ચલો, આ 51 છે એની અંદર આપે છે કે પરિવારની સંખ્યા fi અને મધ્ય કિંમત xi અને ui બરાબર xi માઇનસ a. ઓકે, આવી રીતે a બરાબર આપણે 225 લેવાના બરાબર 0 0 કરીને 1 2 અને 1 2 એવી રીતે લીધા છે. અને 5 ગુણ્યા 1 બરાબર -5 અને 4 ગુણ્યા -2 બરાબર -8 અને 2 ગુણ્યા 1 બરાબર 2 અને 2 ગુણ્યા 2 બરાબર 4 બરાબર આપણે અહીંયા 7 મળશે. અને અહીંયા કેટલા છે 13. ના અંદરથી 7 જાય તો કેટલા થાય 3 ના. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 4 અને 2 6 થાય અને તો -13 વત્તા 6 એટલે કે 3 ના અંદરથી 6 કાઢવાના, 4 અને 3 7 એટલે કે આપણો -7 જવાબ આવશે. ઓકે, તો સિગ્મા FIUI બરાબર આપણને 7 મળ્યા -7. ઓકે, ભૂલતા નહીં. જોઈએ મધ્યક x બરાબર a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h બરાબર 225 પ્લસ -7/25 ગુણ્યા 50. ઓકે, તો 25 દુ 50 એટલે અહીંયા 2 થશે. 25 નીચેથી ઉડી જશે તો 7 દુના 14 એટલે કે -14 થશે એટલે 211 આપણો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે. એવી જ રીતે આગળ જોઈએ. આગળ આપણો પ્રશ્ન નંબર છે 52. જો આપેલ આવૃત્તિ વિતરણને મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધવાના છે. ખૂટતી આવૃત્તિ નહીં, x y ના મૂલ્યો શોધવાની છે. ઓકે, એનો પ્રશ્ન છે. ઓકે, 52મો પ્રશ્ન આ રહ્યો. એની અંદર સંચય આવૃત્તિ આપેલી છે. સંચય આવૃત્તિ આપણે શોધવાની આવી રીતે કોષ્ટક બનાવવાનું છે. આવૃત્તિ પણ આપેલી છે, x y ની કિંમત અહીંયા આપણે શોધવાની છે. સંચય આવૃત્તિ શોધવાની છે 5 અને x + 5 થશે અને 20 ને 5 25 25 પ્લસ x અને 25 ને 15 બરાબર 40 40 વત્તા x. અહીંયા y છે તો 40 વત્તા x પ્લસ y અને 45 પ્લસ x પ્લસ y એટલે કે આવૃત્તિ આપણને કુલ મળશે 45 વત્તા x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 60. તો આપણે x વત્તા y શોધી લઈએ. ઓકે, 60 45 ના જઈશું તો 45 ના આ સાઈડ લાવ્યા માઇનસ થશે, 60 ના અંદરથી 45 જશે તો આપણને જવાબ મળશે 15. તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ આપણને 15 મળવા જોઈએ. અહીં કુલ અવલોકન કેટલા છે? n બરાબર 60 છે
તો n/2 બરાબર 30 થશે. 45 + x + y = 60 બરાબર x + y = 15 થશે. મધ્યસ્થ બરાબર આપણને આપેલું છે કે 28.5 છે, જે વર્ગ 20 અને 30ના અંદર સમાયેલ છે. 20-30 એ મધ્યસ્થ વર્ગ આપણે કહી શકીએ. L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે આપણે 20 લેવાના અને CF બરાબર 5 + x થશે અને f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કહેવાય એટલે 20 આપણે લેવાની. મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ લેવાની છે. આ મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ લેવાની છે એટલે આ 20 આપણે લેવાના છે. અને સંચય આવૃત્તિ તો જે મધ્યસ્થ વર્ગ છે એની ઉપરની આવૃત્તિ એટલે કે x + 5 આપણે લીધા છે. આગળ જોઈ લઈએ. h વર્ગની લંબાઈ બરાબર 10 થશે. સૂત્રના અંદર કિંમત મૂકવા તો m બરાબર L + n/2 - CF / f × h. તો અહીંયા મધ્યસ્થ બરાબર 28.5, અહીંયા 20 + 30 - 5 + x / 20 બરાબર 10 ગુણાકારની અંદર છે. 25 - x થશે એટલે કે 30ના અંદરથી 5 નીકળશે 25, 25ના અંદરથી માઇનસ રહેશે 25 - x થશે ભાગ્યા અહીંયા 10 દુ 20 થશે એટલે નીચે 2 જ આવશે. તો અહીંયા 20ને આ સાઈડ લઈ જશું તો 8.5 થશે. ઓકે, તો x - x અને ભાગાકારની અંદર 2 છે એને આ સાઈડ લઈ જશું તો 8.5 × 2 બરાબર 17 મળશે. 25 - x થશે અને આ સાઈડ 25 - x હશે. x = આપણને 8 મળશે. 25ના અંદરથી 17 બાદ કરવાના એટલે ઓકે. આ એક્સને આ સાઈડ લઈ જશું એટલે પ્લસ થશે. આ પ્લસ 17ને આ સાઈડ લાવીશું એટલે માઇનસ થશે. તો 25 - 17 બરાબર x બરાબર આપણને 8 મળી ગયા. હવે એક પરથી એટલે કે x + y = 15 મળી એ આપણને ખબર છે. તો xની જગ્યાએ 8 મૂકી દીધા વત્તા y બરાબર 15. તો y = આપણને 7 મળે છે. આથી x yના મૂલ્યો બરાબર 7 અને 8 અને 7. 53 અને 54ના અંદર જોઈ લઈએ. 54મો પ્રશ્ન પણ આવી જ રીતે છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકળીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે તો લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય, લાલ રંગનો ગુલાબ હોય, ગુલામ અને કાળા રંગનો એક્કો હોય અને એક્કો ન હોય તેની સંભાવના આપણે શોધવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 54મો નહીં 53મો પ્રશ્ન. તો એને સરખી રીતે ચીપેલા એટલે ઘટના એ છે કે લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું મળે તો એની અંદર લાલ રંગના મુખમુદ્રાવાળા 6 પત્તા છે. લાલ રંગના મુખમુદ્રાવાળા મિત્રો કેટલા પદના હોય? 6 હોય છે. લાલ અને ચોકટ દરેકના રાજા, રાણી અને ગુલામ. દરેકના રાજા, રાણી અને ગુલામ. ઓકે, એમ કંઈ 6 પત્તા થાય છે લાલ રંગના. ઓકે, તો 2 જે કે બાદશાહ 2 હશે લાલ રંગના, ઇક્કા 2 હશે અને 2 કે રાણી લાલ અને ચોકટ દરેકના રાણી અને ઇક્કો એ અંદર નહીં ગણવામાં આવે. ઓકે, ઇક્કો એ અંદર ગણવામાં ના આવે. ઇક્કો અંદર નહીં ગણવામાં આવે. ઓકે, બાદશાહ 2 જે ગોલ અને એક ત્રીજું જે ડી કહેવાય. ઓકે, એને ગુલામ. આગળ જોઈએ તો ઘટના એની સાનુકૂળ પરિણામો 6 છે. તો PF એ બરાબર 6 / 52 બરાબર 3 / 26 આપણને જવાબ મળશે. ધારો કે ઘટના બી છે લાલ રંગનો ગુલામ મળે એવી રીતે તો થોકડીના અંદર લાલ રંગનો ગુલામ ફક્ત એક જ હ. તો ઘટના બી બરાબર સાનુકૂળ પરિણામ 1 બરાબર PF B બરાબર A / 52. ધારો કે ઘટના C કાળા રંગનો એક્કો મળે તો કાળા રંગના એક્કા 2 હોય એટલે ઘટના C બરાબર 2 / 52 બરાબર 1/26 ભાગાકારની અંદર. ધારો કે ઘટના D છે એક્કો ન હોય તો 4 એક્કા હોય છે. સાનુકૂળ પરિણામ 52 / 4 બરાબર 48 છે. 4 એક્કા સિવાય 48 પરના થશે. 48 છેદની અંદર 52 બરાબર 12 / 13 આપણને જવાબની અંદર મળશે. ચલો જોઈ લઈએ. આગળ છે આપણો પ્રશ્ન નંબર 54. તકનીની એક રમતની અંદર ગોળ ફરતું તીર એટલે કે એરો હોય છે. 1 2 3 4 5 6 અને 7 અને 8ની અંદર કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સંભાવ્ય પરિણામો છે. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અને 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? આપણે જોવાનું છે. જોઈ લઈએ.
પાટિયા પર કુલ 8 સંખ્યા છે અને ગોળ ફરતું તીર આ 8 સંખ્યા પૈકી કોઈ એક નિર્દેશ કરતું હશે. તકતી રમતના કુલ પરિણામોની સંખ્યા 8 છે. ધારો કે ઘટના એ બરાબર તીર 8 તરફ નિર્દેશ કરે તો પાટિયા પર ફક્ત એક જ 8 છે, એટલે ઘટના એની સાનુકૂળ પરિણામ 1 થાય બરાબર PF એ બરાબર 1/. બીજું છે, ધારો કે ઘટના બી ની અંદર 13 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો અયુગ્મ સંખ્યા છે એટલે કે એકી સંખ્યા. ઓકે, તો 1 3 5 7 એ 4 અયુગ્મ સંખ્યા થઈ ગઈ. ઘટના બી ને સાનુકૂળ પરિણામો 4 છે તો PF બી બરાબર 4/8 બરાબર 1/2. ધારો કે ઘટના સી તીર 2 કરતાં મોટી સંખ્યા તો 2 કરતાં 3 4 5 6 7 8 એટલે કે 6 થઈ ગયા પરિણામો, તો બરાબર 6/8 બરાબર 3/4 આપણને જવાબ મળશે. ધારો કે ઘટના ડી બરાબર તીર 9 કરતાં નાની સંખ્યા પર તરફ નિર્દેશ કરે તો 9 કરતાં નાની સંખ્યા 8 છે તો 8/8 બરાબર 1. ઓકે, એટલે કઈ એને ચોક્કસ ઘટના છે કે એ ચોક્કસ જ થશે. ઓકે, તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ કહીએ તો વિભાગ ડીનું સોલ્યુશન. મિત્રો હવે ફરી મળીશું આવતા વિડીયોની અંદર પ્રશ્નપત્ર 2ના વિભાગ એના સોલ્યુશન સાથે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દરેક પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીંયા મૂકવામાં આવશે.